હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળનો ટોપિક જે જોઈ ગયા છે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ, તેના પરથી જ એક એક્ઝામ્પલ છે. ઉદાહરણ 1.2. એક પ્યાલા પાણીમાં કેટલા ધન અને ઋણ વિદ્યુતભારો હશે? તો આપણે ટોપિક જોઈ ગયા છે તે મુજબ વિદ્યુતભારો શોધવાનું સૂત્ર ફક્ત એક જ હતું. તેમાં છે ક્વોન્ટાઇઝેશન, ક્વોન્ટમીકરણ. Q ઇઝ ઇક્વલ વિદ્યુતભાર, Q ઇઝ ઇક્વલ ટુ એન ઈ. પણ અહીંયા પાણી આપેલું છે, તો પાણીમાં કેટલા પ્રોટોન અને ઇલેક્ટ્રોન છે તેની આપણને સંખ્યા ખબર હોવી જોઈએ. તો હવે પાણીમાં કોઈ પણ તત્વ આપેલું હોય તો તેમાં જે પરમાણુ ક્રમાંક હોય, તો પરમાણુ ક્રમાંક હોય તેટલા તેમાં ઇલેક્ટ્રોન હાજર હોય. તો પરમાણુ ક્રમાંક એટલે તમારે પાણી આપેલું છે તો પાણીનો પરમાણુ ક્રમાંક શોધવો પડે. તો પાણીનું સૂત્ર શું છે? H2O. તો H2O એટલે 2H+O. અહીંયા તમારે H નો પરમાણુ ક્રમાંક અને O નો પરમાણુ ક્રમાંક. તો તમારે H એટલે પહેલું જ આવે છે હાઇડ્રોજન. પરમાણુ ક્રમાંક યાદ રાખવા માટે હાઈલી બેગો ખાના 1980 પુસ્તક આપો કે. તો આ 20 તત્વો તમને યાદ રહી જશે. તો પહેલા નંબર પર એક લાઈન શરત છે, તો એક નંબર પર કોણ છે? હાઇડ્રોજન. તો 2 × 1. હવે ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક, તો આ હી લી હી લી હા હી લી બે બો કા ના ઓ ઓ હ ની. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન. તો અહીંયા 1 2 3 4 5 6 7 8. 8મા નંબર પર છે 8 નંબર. તો અહીંયા પરમાણુ ક્રમાંક છે. લાઈન સર એકડી બોલી દે 1 2 3 4 5 6 7 8. તો આ પરમાણુ ક્રમાંક છે. તો ઓક્સિજનનો કેટલો છે? તો 8. તો અહીંયા 2 × 1, 2 + 8. તો અહીંયા 10 થઈ ગયા. તો અહીંયા તમારે પાણીમાં કેટલા ઇલેક્ટ્રોન હાજર હશે? ઇલેક્ટ્રોન એટલે ઋણ વિદ્યુતભાર, અને તેટલા જ કેટલા હશે? ધન વિદ્યુતભાર પણ હાજર હશે. અહીંયા તમારે આગળ 10 ગુણવા પડે તો અહીંયા તમારે વિદ્યુતભાર મળશે. તો આ સૂત્રના અંદર તમારે Q ઇઝ ઇક્વલ ટુ 10 n E. એનું મૂલ્ય તો દરેકને ખબર છે, 1.6 × 10⁻19. હવે છેલ્લા એકમ આવશે કુલમ. પણ 10 નું મૂલ્ય પણ 10 ખબર છે, આ પણ મળી ગયું. પણ અહીંયા n શું છે? n શું છે? તો n આપણે પૂર્ણ પૂર્ણાંક એક સૂત્ર જોયું હતું, Q n ની અંદર. તો કુદરતમાં મળી રહેતા વિદ્યુતભારો એ ઇલેક્ટ્રોનના મૂળભૂત વિદ્યુતભારના મૂલ્યના પૂર્ણ ગુણાંકમાં હોય છે. તો n છે એ પૂર્ણ ગુણાંક છે. તો હવે n આપણે શું છે તે શોધવાનું છે. તો અહીંયા તમારે સૌથી પહેલા ધારવું પડશે કે પાણી, એક પાલામાં પાણી છે, તેનું વજન કેટલું છે. તો અહીં ધારો કે દાખલો અહીંથી સ્ટાર્ટ થશે લખવાનું. મેં તમને મારી રીતે એકદમ ઇઝી રીતે યાદ રહી જાય તે માટેનું અડધાથી છેલ્લેથી દાખલો ગણાવતો આગળ આવું છું, છેલ્લે ગણાવું છું, પછી આગળથી પાછા આપણે છેલ્લે જતા રહીશું. તો અહીંયા આપણે ધારી દેવાનું છે એક પ્યાલામાં પાણી 250 ગ્રામ છે. અહીંયા લખજો ધારો કે. હવે પાણીનો અણુભાર પણ શોધતા આવડવું જોઈએ. આપણે આ પરમાણુ ક્રમાંક ઉપરથી શોધ્યો. હવે અહીંયા જે આવશે એ પાણીનો અણુભાર શોધવાનો છે. પાણીનો અણુભાર તો H2O. તો અહીંયા 2H+O. તો અહીંયા 2 અને હાઇડ્રોજનનો અણુભાર તો એક જ આવશે. પણ અહીંયા ઓક્સિજનનો આપણે 8 લખ્યા હતા. તો અહીંયા ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન અંદર સંખ્યા હોય છે, ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા. તો અહીંયા તમારે ડબલ થઈ જાય, 8 દુ 16. બંને સંખ્યા ભેગા થઈને 8 ધન અને 8 ઋણ, તેવી રીતે 16 થઈ જાય. તો અહીંયા 16 અને 2 18. તો પાણીનો અણુભાર કેટલો આવશે? 18 આવશે.
હવે 1 મોલ પાણી લઈએ આપણે, 1 મોલ પાણી, તો તેના અંદર અણુઓ કેટલા હાજર હોય? તો અણુઓ કેટલા હોય છે? અણુઓ 1 મોલ પાણીના અંદર અણુઓ યાદ રાખવાના 6.022 ગુણ્યા 10⁻23 જેટલા અણુઓ હાજર હોય છે. આ અણુઓની સંખ્યા એમ. તો હવે 1 મોલ પાણીના અંદર 6.022 ગુણ્યા 10⁻23 અણુઓ હાજર હોય તો દર પણ કેટલું હોય? દર, તો અણુઓનું દળ કેટલું હોય? તો દર છે એ અણુભાર જેટલું હોય. અણુભાર, તો અહીંયા તમારે જે અણુભાર આવે એ ગ્રામમાં લેવાનો રહેશે. તો અહીંયા કેટલું હશે? 18 ગ્રામ. ખબર પડી ગઈ? તો 18 ગ્રામમાં કેટલા અણુઓ હાજર હોય? 18 ગ્રામ પાણીમાં અણુઓની સંખ્યા કેટલી હાજર હોય? 6.022 ગુણ્યા 10⁻23. તો 225માં કેટલા અણુઓ હાજર હોય તે આપણે શોધવાનું છું, જે આપણે એમની સંખ્યા મળશે. તો અહીંયા તમારે લખવાનું 18 ગ્રામ પાણીમાં અણુઓની સંખ્યા કેટલી છે? 18 ગ્રામ પાણીમાં 6.022 ગુણ્યા 10⁻23. 6.022 ગુણ્યા 10⁻23. અહીંયા યાદ રાખજો અણુભાર, અને 1 મોલ પાણી હોય તો અણુ 6.022 ગુણ્યા 10⁻23 આવે છે. પણ દર કેટલું હોય? તો જે તે તત્વનો અણુભાર હોય તેટલો જ ગ્રામમાં, તેટલા જ ગ્રામ એનું દર હોય. તો એટલા ગ્રામ દરમાં આટલા અણુઓ હાજર હોય. અહીંયા પાણી આપેલું છે પણ એની જગ્યાએ કોઈ પણ બીજું તત્વ કે સંયોજન આપેલું હોય તો અહીંયા તમારે એનો અણુભાર શોધીને અહીંયા ગ્રામ કરી દેવાના, અને એ દરના અંદર અણુઓ 6.022 ગુણ્યા 10⁻23 જ અણુઓ હાજર હોય. હવે આપણે એક પહેલામાં જે પાણી ભરેલું છે તેનું વજન ધાર્યું છે તો કેટલું છે? 250 ગ્રામ. તો અહીંયા 250 ગ્રામ પાણીમાં અણુઓની સંખ્યા કેટલી? તો અહીંયા તમારે ચોકડી ગુણાકાર કરવાનું રહેશે. તો હવે 250 ઉપર જશે તો 250 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 અને આ 18 છે એ છેદમાં આવી જશે. તો હવે આપણે કેલ્સી વડે ભાગાકાર કરી દઈએ. તો 250 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 રહેવા દઈએ 4. હવે ભાગ્યા 18 કરી દઈએ. જે જવાબ આવે એનો ભાગ્યા 18. તો કેટલું જવાબ આવશે? 83.6388. 83.6388 જવાબ મળે છે. તો અહીંયા આપણે હજી 10⁻23 રાખીએ છીએ. તો 83.6388 ગુણ્યા 10⁻23 જવાબ આવી ગયો છે. તો અહીંયા જવાબ કેટલો આવ્યો? 83.6388 ગુણ્યા 10⁻23. તો આ તમારે સારી કિંમત મળી ગઈ, એમની કિંમત મળી ગઈ. તો આ એમની કિંમતની તમારે હવે શું કરવાની છે? એમની કિંમતને તમારે અહીંયા મૂકી દેવાની છે. તો અહીંયા 10 ગુણ્યા એમની કિંમત કેટલી આવી? 83.6388 ગુણ્યા 10⁻23. એની કિંમત તો દરેકની યાદ રહી ગઈ હશે. 1.6 ગુણ્યા 10⁻−19. તો અહીંયા વિદ્યુત ભાર છે તો એકમ શું આવશે? કુલમ વિદ્યુત ભાર એકમ આવશે. તો હવે આપણે ગુણાકાર કરી દઈએ. તો 10 ગુણ્યા 83.6388 ગુણ્યા 1.6. તો જવાબ કેટલો આવશે? 1.1338. હવે અહીંયા 10⁻23 અને 10⁻19. તો 19 અને 23 તો કેટલા? 10ની કેટલી ઘાત આવશે? 4. તો થઈ ગઈ. હવે કેટલી ઘાત આવી? 10⁻4 આવી ગઈ. તો હવે જવાબ કેટલો હોવો જોઈએ? પોઈન્ટ પહેલા કોઈ એક જ અંક હોવો જોઈએ. પોઈન્ટ પહેલા કોઈ એક અંક હોવો જોઈએ અને 0 ના હોવો જોઈએ. તો હવે અહીંયા પોઈન્ટ છે તો અહીંયા લાવવા માટે 3 પોઈન્ટ ડાબી તરફ જવું પડે. આ સંખ્યાને કેટલી વખત ભાગવા પડે? તો 1000 વડે. તો 0.2208. તો 1000 1 2 3. તો 3 0 વડે ભાગો તો પોઈન્ટ અહીંયા આવી જાય. 1000 વડે ભાગે તો ગુણવા પણ એટલા વડે પડે. 10⁻3 છે. 1000 એટલે 10⁻3
વડે ગુણવા પડે અને 10 ની 3 વડે ભાગાકાર કરે. આ જ્યારે આટલાનો ભાગાકાર કરીશું આપણે તો કેટલો જવાબ આવશે? 1.33. પાછળની સંખ્યા નહીં લખો તો ચાલશે. અહીંયા આધાર સમાન તો ઘાતનો શું થશે? સરવાળો 10 ની 7 ઘાત. પણ અહીંયા આપણે 8 છે તો અહીંયા આપણે એક અંક વધારી શકીએ છીએ 5 કરતાં મોટો હોય તો કેટલો થશે? 1.34 ગુણ્યા 10 ની 7 ઘાત. અહીંયા વિદ્યુતભાર છે તો એકમ શું આવશે? કુલમ. તો આટલા ધન વિદ્યુતભારો અને ઋણ વિદ્યુતભારો હશે. તો અહીંયા Q ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 1.34 ગુણ્યા 10 ની 7 ઘાત કુલમ. આટલા ધન વિદ્યુતભારો અને ઋણ વિદ્યુતભારો હશે. ધન અને ઋણ વિદ્યુતભારો હશે. આટલા ધન અને ઋણ વિદ્યુતભારો હશે. તો અહીંયા આપણું એક્ઝામ્પલ પૂરું થઈ જાય છે. એ એકદમ ઈઝી રીત છે. ફક્ત તમારે યાદ રાખવાનું છે વિદ્યુતભારનું સૂત્ર એક જ છે, Q ઇઝ ઇક્વલ ટુ N. પણ અહીંયા વિદ્યુતભારો અહીંયા કેટલા ઇલેક્ટ્રોન છે પાણીના અંદર તે આપણે શોધવું પડશે. તો કેટલા પરમાણુ ક્રમાંક હોય તેટલા ઇલેક્ટ્રોન હાજર હોય. તો અહીંયા જો H નો પરમાણુ ક્રમાંક 1 છે તો અહીંયા 2 છે, H2O. તો 2H પ્લસ O, 2H ની જગ્યાએ 1 પ્લસ 8 ની O ની જગ્યાએ 8. પરમાણુ ક્રમાંક 8 છે. 2 પ્લસ 8 તો 10 ઇલેક્ટ્રોન હાજર છે H2O ની અંદર. તો અહીંયા Q ઇઝ ઇક્વલ ટુ 10 NE થઈ ગઈ. આટલા સુધી થઈ ગઈ. તો હવે 10 ની કિંમત તો ખબર છે, એની કિંમત 1.6 ગુણ્યા 10 ની 19 ઘાત. N ની કિંમત ખબર નથી. તો અહીંયાથી સીધું N શોધવા માટે આપણે પાણી ધારવું પડશે, પાણીનું વજન ધારવું પડશે. તો એક પાલામાં પાણીનું 250 ગ્રામ વજન આપણે ધારી લીધું. તો પાણીનો અણુભાર શોધતા આવડવો જોઈએ. તો 2H ની કિંમત 1, પણ અહીંયા ઓક્સિજન આપણે 16 લીધા કારણ કે આ પરમાણુ ક્રમાંક છે જ્યારે આ પરમાણુ ભાર છે. તો પરમાણુ ભાર મોસ્ટ ઓફ દરેક તત્વના પરમાણુ ક્રમાંક કરતાં ડબલ જ હોય છે. તો પરમાણુ ક્રમાંક 8 હોય તો પરમાણુ ભાર 16 મળે. તો એ 16 ને 2 18. તો અહીંયા જ્યારે 1 મોલ પાણી હોય તો તેના અંદર અણુઓ કેટલા હોય? તો 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. જ્યાં એવોગેડ્રો અંક છે કેટલા અણુઓ હાજર હોય 1 મોલ પાણીના અંદર. હવે દર કેટલું હોય? તો દર જે આપણે પાણીનો અણુભાર શોધ્યું તેટલા ગ્રામ તેનું દર હોય પાણીનું અંદર જેટલા અણુઓ છે તેમનું. તો અહીંયા તમારે 18 ગ્રામ પાણીમાં અણુની સંખ્યા 18 ગ્રામ પાણી લીધું હોય તો તેના અંદર અણુઓની સંખ્યા 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત હોય ખાલી 18 ગ્રામ પાણીના અંદર. તો આપણા પાસે તો એવું કેટલું ધરેલું છે? 250. તો 250 ગ્રામ પાણીમાં કેટલો અણુઓ હશે? તો 18 ગ્રામમાં 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત અણુઓ. તો 250 ગ્રામ પાણીમાં કેટલા અણુઓ? પ્રશ્નાચિહ્ન ચોકડી ગુણાકાર કરી દેવાનો, એની કિંમત મળી જાય. એની કિંમત અહીંયા મૂકી દેવાની, અહીંયા મૂકીને સાદુરૂપ આપી દેવાનું. અહીંયા પોઈન્ટ પહેલા કોઈ એક જ અંક હોવો જોઈએ, 0 ના હોવો જોઈએ. 1 થી 9 સુધીના અંક હોવો જોઈએ. 0 ના હોય તો અહીંયાથી અચળ વડે ભાગ્યા, અચળ વડે ગુણ્યા. તો અહીંયા ભાગાકાર કરીએ તો પોઈન્ટ અહીંયા આવી ગયો. તો આટલા પ્લસ ઓર માઇનસ એટલે ધન અને ઋણ વિદ્યુતભારો હાજર છે. 1.34 ગુણ્યા 10 ની 7 કુલમ વિદ્યુતભાર હાજર છે.